क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સૌથી પહેલાં હું સ્ક્રીન પર તેની જે ઇન્ફોર્મેશન છે તે બતાવું. હાલમાં જ લિસ્ટેડ આઈપીઓ બધાના નામ, તેના રિટર્ન કેટલા છે તમે જુઓ. સૌથી પહેલાં ઓલાનો 76 રૂપિયા ઇશ્યુનો ભાવ હતો. 76 રૂપિયાથી આ સ્ટોકની જે લિસ્ટેડ પ્રાઇસ એ પણ 76 આસપાસ હતી. હાઈ બને 157, ત્યાંથી 57% નીચે જે સ્ટોક. બીજો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, પોતાના જે હાઈ બન્યા ઇશ્યુ પ્રાઇસ, લિસ્ટેડ પ્રાઇસ બંને તમારા સ્ક્રીન પર જો હું બહુ વધારે ડિટેલ્સ નથી લેતો, તમે જુઓ તો હાઈ બન્યા હતા 188, ત્યાંથી 27% નીચે છે. પછી આર્કેડ ડેવલપર્સ 26% નીચે છે પોતાના હાઈસથી ઇશ્યુની સામે. નોર્ધન આર્ક પોતાના ઇશ્યુની સામે અત્યારે ફિલહાલ 23% નીચે છે, અને ઇશ્યુની સામે નહીં, ઇનફેક્ટ હાઈઝની સામે, એ તમે જુઓ. પછી પ્રીમિયર એન્જિનિયર્સ તમે જુઓ તો એનર્જીસ, માફ કરશો, એ 21% નીચે છે, અને પીએન ગાડગિલ તે પણ 20% નીચે છે. સૌથી વધારે લુક્રેટિવ તમે જોવા જાઓ ને, જ્યાં તમને વધારે ફાયદો મળે છે, તે છે અહીંયાથી ઓલા ઇલેક્ટ્રિક. કેમ કે પોતાના 157ના હાઈથી 90 પર આવ્યો, તો એ લિસ્ટેડ પ્રાઇસથી ઉપર છે. અને એક બજાજ હાઉસિંગ કે જેમાં અપર સર્કિટ પણ આજે જોવા મળી હતી. બે શેર પર આપણે અસીમસર ખાસ ફોકસ કરીએ. આ બંને શેર્સ જે આઈપીઓ બહુ મોટા હતા, દિગ્ગજ હમણાં જ આવ્યા, અને ત્યાંથી અત્યારે પોતાના રેકોર્ડ પ્રાઇસથી અત્યારે ફિલહાલ ઘટાડામાં જોવા મળી રહ્યા છે. ખરીદવા જોઈએ કે નહીં? એક ઓલા અને એક છે બજાજ હાઉસિંગ. સર, સૌપ્રથમ તો આપણું જે આઈપીઓ માર્કેટ છે બહુ જ ફ્લરિશ થયું છે, અને આપણે જોઈએ છીએ કે એક માસિવ ઇન્ફ્લો આઈપીઓમાં આવી રહ્યા છે, અને લોકોનો ઇન્ટરેસ્ટ પણ વધી રહ્યો છે. હવે આપણે જે આખો ચાર્ટ બનાવ્યો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. ઓફકોર્સ ઇન્વેસ્ટર માટે બી આ એક ગાઈડન્સ બની શકે છે. યસ, આપ જાણતા હશો કે જે એક ડેટા છે કે રિટેલ ઇન્વેસ્ટરમાં જેનું એલોટમેન્ટ આવે છે, એમાંથી લગભગ 43%, ઇફ આઈ એમ નોટ રોંગ, એટલા પ્રોફિટ બુક કરીને નીકળી જતા હોય છે. હવે ઇશ્યુ આવે છે, પહેલાં એના પ્રીમિયમ બોલાય છે, એના જે મિકેનિઝમ થતી હોય છે, એની ઇમ્પેક્ટ પણ પ્રાઇસ ઉપર પડતી હોય છે. ત્યાં ફંડામેન્ટલ, હું ઓલવેઝ કહેતો આવ્યો છું, આઈપીઓ આવ્યા પછીના 15 દિવસ એના ફંડામેન્ટલ ક્યારેય કામ કરતા નથી હોતા. એક જે ડિમાન્ડ સપ્લાયનો મિકેનિઝમ હોય છે એ કામ કરતું હોય છે. એક સારી વસ્તુ એ છે કે ઇવન ઇન ધીસ માર્કેટ, આપણે જ્યારે મોટું કરેક્શન માર્કેટમાં જોયું, આજે બધા આપણે જે સ્ટોક આપણે નેરેટ કર્યા, એમાંના કોઈ પણ સ્ટોક ઇશ્યુ પ્રાઇસથી હજી નીચે નથી ગયા. દેટ ઇઝ અ વેરી ગુડ સાઇન. હવે જ્યારે 15-20 દિવસ કે મહિનો જ્યારે એક પાસ થતો હોય, ત્યારે એના ફંડામેન્ટલ પ્લે થતા હોય છે. પહેલી વાત, મારી દ્રષ્ટિએ જે ઓલા ઇલેક્ટ્રિકની આપણે વાત કરી, ઓલા જ્યારે ઇશ્યુ આવ્યો ત્યારે આ પ્રાઇસ આવશે એવી અપેક્ષા ખરેખર નથી, અને એ પ્રાઇસ પર લિસ્ટ થયો, અને ઇન્વેસ્ટર જેમને પણ એલોટમેન્ટ થયું એને સારી પ્રાઇસ મળી. હવે અત્યારની જો પરિસ્થિતિ વાત કરીએ તો ઓલા ઇલેક્ટ્રિકમાં જે ઈવી જે ટુ વ્હીલર્સમાં છે એમાં કામ કરી રહી છે, નવા મોડલ્સ પણ લોન્ચ કરી રહી છે. પણ આ જે સેક્ટર છે ઘણું કોમ્પિટિટિવ બની રહ્યું છે, અને એમાં તમારી પ્રોડક્ટ કેવી રીતે એજ કરે છે એના ઉપર ફોકસ રહેશે. એટલે ઇન્ડસ્ટ્રીનો એઝ અ આઉટલુક ડેફિનેટલી પોઝિટિવ, પણ કોમ્પિટિશન પણ એટલી જ નડતી રહેશે. એટલે ઓલા ઇલેક્ટ્રિક હજી હું મારી દ્રષ્ટિએ બાય કરવાની એડવાઇસ નહીં કરું, પરંતુ બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, યસ, બિલકુલ ફંડામેન્ટલી વેરી સ્ટ્રોંગ, અને બજાજ ફાઇનાન્સનું ગ્રુપ છે, એમનો જે પોર્ટફોલિયો છે એ પણ મોટો થઈ શકે છે. ગઈકાલ તો નીચેની સર્કિટ હતી 5%, ઇફ આઈ એમ નોટ રોંગ. એટલે મારું એટલું જ કેવું, જ્યારે માર્કેટ પેનિક થાય ત્યારે આવા સ્ટોક આપણે બાય પોર્ટફોલિયોમાં એડ કરવા જોઈએ. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ માટે મારો વ્યૂ પોઝિટિવ છે. વન શુડ ડેફિનેટલી એડ ઇન ધ પોર્ટફોલિયો ઓન ડિક્લાઇન. ઓલા ઇલેક્ટ્રિક ફોર અ વાઇલ અવોઇડ કરવું જોઈએ.